તો આ છે બગદાણાવાળો રોડ અને આપણે રોડ પર સફર કરીએ છીએ. તો હમણાં થોડીક વારમાં પહોંચી જઈએ બગદાણા અને કરાવીએ તમને બગદાણા દર્શન. તો ચાલો બગદાણા હવે 15 કિલોમીટર બાકી રહ્યું છે. બાપા સીતારામ. ભાઈ ગાય ભેંસની મોજ જુઓ તમે, છે ને જમાવટ. આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને કરી દઈએ આપણી ગાડી પાર્ક. તો ભાઈ ટ્રાફિક તો ઘણું છે, તો આગળ જઈએ ને કે કરીએ પાર્ક ગાડી. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને જઈએ મંદિર તરફ. તો જો ભાઈ બજરંગદાસ બાપાની આવ્યા ને વરસાદી ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે ભાઈ. ઓ મસ્ત જો પબ્લિક જો ભાઈ ફૂલ છે. ચાલો બતાવીએ અંદર આપણે બધા. તો જઈએ અંદર. છે બૂટ ચપ્પલ ઘર, તો આપણે બૂટ ચપ્પલ ને કરી દઈએ પાર્ક. તો ચાલો જઈએ અંદર બૂટ ચપ્પલ પાર્ક કરવા. જો ભાઈ બજરંગદાસ બાપાની જય. તો ભાઈ આજે ફૂલ ટ્રાફિક છે ભાઈ, માણસો પણ બહુ છે. મંદિરના દર્શન પણ કરાવીએ. તો ચાલો. જય બાપા સીતારામ, બજરંગદાસ બાપાની જય. ભાઈ નજીકથી દર્શન કરી લો બધા. દર્શન તો આ છે મંદિરનો વ્યૂ. બાપા સીતારામ. તો આપણે જઈએ છીએ અત્યારે મંદિરની અંદર અને કરી લઈએ દર્શન. તો હાર્દિકભાઈ કાકા અને સાગરભાઈ આગળ ચાલી રહ્યા છે. તો ચાલો કરીએ મંદિરના અંદર દર્શન. બાપા સીતારામ, બજરંગદાસ બાપાની જય. કરી લ્યો બધા મિત્રો બાપા સીતારામના દર્શન, બજરંગદાસ બાપાના દર્શન. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. બાપા સીતારામ. આપણે જઈએ ઉપર રામજી મંદિર છે, તો એના પણ દર્શન કરાવીએ. તો ચાલો જઈએ છીએ ઉપર આપણે. તો ચાલો તમને કરાવીએ રામજી મંદિરના દર્શન. વાહ ભાઈ વાહ, મંદિર પણ જુઓ તમે. કંડારની મસ્ત મંદિરનો વ્યૂ. આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાના મંદિરે. બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા. અને આપણે ઉપર આવી ગયા છીએ રામજી મંદિરે. તો રામજી મંદિરના પણ તમને દર્શન કરાવ્યા. તો ચાલો જઈએ આપણે નીચે. તો ચાલો મંદિરમાં આપણે રાઉન્ડ મારીએ ભાઈ. મજા આવી ગઈ. સાગરભાઈ, મજા આવી ગઈ. તો હવે ચાલો આપણે અહીંથી જઈએ ભગુડા અને બતાવીએ ભગુડાના પણ દર્શન તમને કરાવીએ. તો મળીએ. ઉપરથી જો ભાઈ મંદિરનો વ્યૂ. વાહ ભાઈ વાહ. તો ચાલો આપણે જઈએ છીએ હવે નીચે. અને આપણે હારે છે હાર્દિકભાઈ. કેવી મજા આવી? આનંદ બહુ મસ્ત. મજા આવી ગઈ દર્શન કરવાની? મજા આવી ગઈ? આનંદ આવી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ. તો પબ્લિક તો છે, દર્શન મસ્ત થઈ ગયા. પૂનમ રહી ને આજે ભાઈ? હા પૂનમ છે આજે, એટલે ભાઈ બાપા ત્યાં આવ્યો ને દર્શન કરવા. આપણે જઈએ ભોજનશાળા તરફ અને આજે આપણે પ્રસાદી લેવાના છે બજરંગદાસ બાપાને ત્યાં બગદાણા. તો આપણે જઈએ છીએ ભોજનશાળા બાજુ અને આજે લેવાની છે પ્રસાદી આપણે બગદાણામાં. તો ચાલો. હા ભાઈ પેટનો સવાલ છે ને, હવે આપણે પેટને પણ ખવડાવી દઈએ. બધા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અને સુવિધા પણ જોવો ભાઈ, કાંઈ ન ઘટે. મસ્ત સુવિધાથી બધા લોકો જમી રહ્યા છે. તો ચાલો આપણે પણ પ્રસાદ લઈ લઈએ. વાળા લોકોને પણ ધન્યવાદ છે. ઓ ભાઈ અવિરત સેવા જુઓ તમે. તો ભાઈ આપણે કાંઈ લેવા પણ નથી જવાનું, ડીશ પણ આવી જાય, જમવાનું પણ આવી જાય. તો ભાઈ ખાસ બાપા સીતારામ, બાપા સીતારામ. અન્નનો બગાડ પણ નથી કરવાનો. જો વાટકાવાળા પણ આવી ગયા છે. બાપા સીતારામ, બાપા સીતારામ. મેનુ પણ તૈયાર થઈ ગયું છે. લાડવા પણ આવી ગયા છે.
ચાલો ગાંઠિયાવાળા ભાળ પણ આવી ગયા છે. બાપા સીતારામ, બાપા સીતારામ. વાહ 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 વાહ. શાકવાળા ભાઈ આવી ગયા છે. જય બજરંગદાસ બાપા. તો ચાલો આપણે જમી લઈએ. બધા આવી જાઓ પ્રસાદ લેવા. બેસી ગયા છે પ્રસાદ લેવા અને આપણે હવે જમી લઈએ. બધા પ્રસાદ લેવા. ચાલો પ્રસાદ લઈ લઈએ. તો બગદાણા દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. તો ભાઈ મજા આવી ગઈ દર્શન કરવાની અને પ્રસાદ પણ લીધો. ખૂબ મજા આવી ગઈ. શું કેવું સાગરભાઈ? બહુ જ મજા આવી, એક નંબર. તો હવે આગળનું ડેસ્ટિનેશન આપણે બગુડા જઈ અને દર્શક મિત્રોને બતાવીએ, માતાજીના દર્શન કરાવીએ. પણ વરસાદી ભાઈ વરસાદ પણ બગદાણામાં બહુ પડ્યો ભાઈ. મોજ આવી ગઈ. શું કેવું પહેલા કા અમે તો ભાઈ અરે ભીના થઈને જો રૂમાલ ને જે બધું આમ પડ્યું છે. ચાલો તો મળીએ. જય બાપા સીતારામ. બાપા.